નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 દ્વિતીય ભાષામાં પાઠ નંબર 11 વારસાગતનો અભ્યાસ કરીશું. આ પાઠના લેખક છે દુર્ગેશ ઓઝા. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા અને આ પાઠ એમના પુસ્તક અક્ષતમાંથી લેવામાં આવ્યો છે. પાઠનો પરિચય મેળવીએ એ પહેલાં આપણે સર્જકને સમજીએ. નામ દુર્ગેશ ઓઝા. તેમનો જન્મ 6/3/1965 પોરબંદર ખાતે થયો હતો. તેઓ લેખકની સાથે એક સારા અભિનેતા અને ગાયક પણ છે. તેમનું સર્જન જોઈએ તો તેમણે એક લઘુકથા સંગ્રહ આપ્યો છે અક્ષત. 2 વાર્તા સંગ્રહો છે ખેલ અને મારા સપનાનું આકાશ. હવે આપણે પાઠને સમજીએ. બાળકને ઘરમાંથી મળતા ઉત્તમ સંસ્કારો એ જ સાચો વારસો છે. એ વારસાગત લઘુકથાનો મુખ્ય વિચાર છે. આ લઘુકથામાં 4 પાત્રો છે. 1 રામશંકર કે જે ખેતરના માલિક છે. 2 મગન કે જે ઘણા વર્ષોથી રામશંકરના ખેતરમાં મજૂરી કરે છે. 3 મોહન રામશંકરનો સંસ્કારી દીકરો અને 4 મોહનના સ્વજનો. મગન રામશંકરના ખેતરમાં વર્ષોથી કામ કરે છે. તેની સખત મહેનત અને પ્રામાણિકતાને કારણે રામશંકરના ખેતરમાં મબલક પાક પકવી આપે છે. મગનની મહેનતને કારણે રામશંકરને ફળો, અનાજ અને શાકભાજીની ખેતીમાંથી અઢળક કમાણી થાય. એમ કહીએ તો ચાલે કે રામશંકરની સમૃદ્ધિનો આધાર મગનની તનતોડ મહેનત છે. રામશંકર સજ્જન અને વ્યવહારુ છે. તેઓ સમજે છે કે આજે મારું ઘર ધન્ય ધાન્યથી ભરપૂર છે તેનું કારણ મગનની મહેનત, ખંત અને તેની સત્યનિષ્ઠા છે. મગનની મહેનતનો બદલો વાળવા રામશંકર પોતાની ફળદ્રુપ જમીનમાંથી એક કટકો આપીને મગનને જમીનનો માલિક બનાવે છે. પરંતુ પાકું લખાણ થાય એટલે કે સ્ટેમ્પ થાય એ પહેલાં રામશંકરનું અવસાન થઈ જાય છે. કુદરતને બનવું એવું કે મગનને જે જમીન આપેલી હતી તેમાં મબલક પાક પાકે છે ને રામશંકરના દીકરા મોહનનો પાક નિષ્ફળ જાય છે. મોહનના સ્વજનો મોહનની ચડામણી કરે છે ને કહે છે કે રામશંકરે જમીન મગનને આપી છે તેનો કોઈ લેખિત પુરાવો નથી. તું જમીન મગન પાસેથી પાછી લઈ લે. મોહન રામશંકરનો સંસ્કારી વારસ છે. તે સ્વજનો સાથે મગનને ઘરે જાય છે ને સ્વજનોની હાજરીમાં જ જમીનના પાકા દસ્તાવેજમાં મગનની સહી કરાવીને જમીન મગનને નામે કરી દે છે. એ રીતે મગનની તમામ ચિંતા દૂર કરી દે છે ને પાકું લખાણ કરી આપે છે. રામશંકરે પોતાના પુત્ર મોહનને આપેલ સંસ્કારો અને ઉત્તમ વાતાવરણને કારણે જ મોહન પોતાની સોનાના કટકા જેવી જમીન મગનને આપવાની હિંમત કરી શકે છે ને પોતાના પિતાનો બોલ સાચો સાબિત કરી દે છે. આ લઘુકથાને ચોટદાર બનાવવા માટે લેખકે કહેવત અને રૂઢિપ્રયોગનું ભાષામાં સુંદર સમન્વય કર્યો છે. જેમ કે આકડે માખો વગરનું મધ હોવું, સોનાનો સૂરજ ઉગવો, પગ નીચેથી જમીન સરકવી, અટહાસ્ય કરવું. તો વિદ્યાર્થી મિત્રો, વારસાગત લઘુકથાને આપ સારી રીતે સમજી ચૂક્યા હશો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. આભાર.